નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો, તમને જણાવી દઈએ કે ગુજરાતને વૈશ્વિક બિઝનેસ હબ બનાવવા માટે સરકારે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમોમાં મોટી છૂટછાટ જાહેર કરી છે। તો નવા નોટિફિકેશન મુજબ હવે ગુજરાત બહારથી આવતા મુલાકાતીઓ એટલે કે વિઝિટર્સ અને વિદેશી નાગરિકોએ દારૂ પીવા માટે કોઈ પણ પ્રકારની હંગામી પરમિટ લેવાની જરૂર રહેશે નહીં। જી હા મિત્રો, જો કે તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે મળતી માહિતી પ્રમાણે તેઓ માત્ર પોતાનું ઓળખપત્ર બતાવીને સુવિધાનો લાભ લઈ શકશે। સાથે જ અહીં કામ કરતા કર્મચારીઓ માટે મહેમાનોની મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે। તો મિત્રો, ગુજરાત ભલે ડ્રાય સ્ટેટ ગણાતું હોય, પરંતુ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી એટલે કે ગિફ્ટ સિટીને ગ્લોબલ ઇકોસિસ્ટમ પૂરી પાડવા માટે રાજ્ય સરકારે દારૂબંધીના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે। તો ગત શનિવારે જાહેર કરાયેલા નવા નોટિફિકેશનથી અહીં આવતા બિઝનેસ ડેલિગેટ્સ અને પ્રવાસીઓને મોટી રાહત મળી છે। જો કે મિત્રો, અગાઉ અન્ય રાજ્યોમાંથી આવતા મુલાકાતીઓ કે વિદેશી નાગરિકોએ ગિફ્ટ સિટીમાં લીકર કન્ઝ્યુમ કરવા માટે પરમિટની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું, પરંતુ સુધારેલા નિયમો અનુસાર હવે જે વ્યક્તિ ગુજરાતની રહેવાસી નથી તેમને પરમિટ કઢાવવાની કોઈ જરૂર નથી। ત્યારે મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।